સરકાર આવે કે ન આવે, પરંતુ વેપારીની મદદે હવે વેપારીઓ આવ્યા છે. પર્વત પાટિયા પર 2200 દુકાનો વગર ભાડાએ આપવાની જાહેરાત કરાઈ છે. શિવશક્તિના પીડિત વેપારીઓને દુકાનો આપવાની જાહેરાત વેપારીઓએ જ કરી. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ દુકાનો તેમને આપી દેવાશે. કોઈ પણ કિંમત લીધા વિના આ દુકાનો આપવા માટે સામે આવ્યા છે વેપારીઓ. શિવશક્તિ માર્કેટ આગને કારણે તમામ દુકાનો ખાખ થતા વેપારીઓ પાયમાલ થઈ ચૂક્યા છે. ત્યારે પૂર્વ ફોસ્ટા પ્રમુખ નિર્મલ જૈન વેપારીઓના વારે આવ્યા અને જેમણે જાહેરાત કરી કે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર તમામ લોકોને દુકાન વેપાર માટે જ આપવામાં આવશે. પર્વત પાટિયા પાસે 2200 દુકાનો ધરાવતી સાકેત માર્કેટ છે. આ સાકેત માર્કેટમાં પાયમાલ થયેલા વેપારીઓને વગર ભાડે દુકાનો આપી દેવાશે. જ્યાં સુધી અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ વેપારીઓ અહીં જ વગર ભાડે વેપાર કરી શકશે. સુરતના ટેક્સટાઇલ વેપારીઓ સાથે વાત કરી તો એક વેપારીએ કીધું કે મારી 500-700 દુકાન પડી છે, જ્યાં સુધી અહીંયા માર્કેટ બંધ રહી તો હું વગર ભાડે પણ દુકાન આપવા માટે સહમતિ દર્શાવી છે. એ આ કર્ણની ભૂમિ છે અને વેપારી યારે જે વાત કરી એણે 500-700 દુકાન જ્યાં સુધી આ માર્કેટ બંધ રહી ત્યાં સુધી મારી દુકાન યુઝ કરી શકશે તે રીતે તેણે એક અપીલ કરી છે. અત્યારે સિઝન છે, કોઈનો ધંધો ન બગડે, એક સામાજિક દ્રષ્ટિએ મેં અપીલ કરી છે. તો આગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં લાગી છે અને જે પ્રકારે નુકસાન અને આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો બિગ વોલ પર આપને સૌથી પહેલી માહિતી આપીશું કે આપ જુઓ 72 કલાકનો સમય રહ્યો અને આગનો સતત આતંક ચાલુ રહ્યો. જો કે હજુ પણ છૂટું-છવાયું દુકાનોમાં આગ છે, મોટે ભાગે ઓલવાઈ ચૂકી છે, પરંતુ 72 કલાક જેટલો સમય થયો અને આ આગનો આતંક સતત જોવા મળ્યો. જ્યાં 850થી વધુ દુકાનો, આપ કલ્પના કરો કે 850 દુકાનો એટલે કેટલું મોટું માર્કેટ હશે. આ 850 દુકાનોને આગની ચપેટમાં લેવામાં આવીને તેમાંથી 400 દુકાનો એવી છે કે જે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે અને તેના વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. એટલે 50%થી વધુ દુકાનો સંપૂર્ણ બનીને દુકાનો આગથી ખાખ થતી જોવા મળી રહી છે 850માંથી, જ્યાં 500 કરોડથી પણ વધુનું નુકસાન છે. એટલે અબજોમાં નુકસાન પહોંચી ચૂક્યું છે. જે વેપારીઓએ સિઝનની તૈયારી કરી હતી, લગભગ 2 દિવસ પહેલા સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે જે માલ ભર્યો છે, જેટલો વેપાર થવાની અપેક્ષા છે તેનાથી ઉલટું દુકાન પણ નહીં બચે અને 500 કરોડનું નુકસાન થઈ જશે. આગને બુઝાવવા માટે 40થી વધુ ફાયરની ગાડીઓ ન માત્ર સુરત પરંતુ નવસારી અને આસપાસના શહેરોમાંથી પણ ગાડીઓ બોલાવવામાં આવી, જેથી કરીને આગ પર કાબુ મેળવી શકાય. અને દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે હજી પણ જ્યારે આપ આ સમાચાર જુઓ છો ત્યારે 2 થી 3 દુકાનો હજી પણ આગની ઝપેટમાં જોવા મળી રહી છે. અહીં ટોટલ અત્યારે 72 કલાકમાં આપ જુઓ 40 લાખ લીટર પાણીનો વપરાશ થઈ ચૂક્યો છે અને પાણી પણ એકત્ર કરીને ફાયરના વિભાગોએ પણ ખૂબ મહેનત કરી છે. 40 લાખ લીટર પાણી આગને બુઝાવવા માટે વાપરવામાં આવ્યું છે. એટલે આ આંકડાઓ પરથી જ આગની તીવ્રતાનો આપ એક અંદાજ મેળવી શકો કે સ્થિતિ અત્યારે પણ સુરતના એ માર્કેટની શું હશે. કારણ કે આ સ્થિતિ 2 દિવસ પહેલા નહોતી. લોકોએ સિઝન આવી રહી છે, સિઝનને કારણે માલ પણ મોટા પ્રમાણમાં ભર્યો છે અને એ સિવાય ત્યાં હિસાબો પણ કરોડોના છે જે તમામ બળીને ખાખ થઈ ગયા છે. અને એટલા માટે અમે સવાલ કરવા માંગીએ છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. સૌથી પહેલો સવાલ એ કે આટલા બધા દબાણો થયા કઈ રીતે? કારણ કે જ્યારે ફાયર બ્રિગેડના ઇમરજન્સીના દરવાજા તરફ જ્યારે જવાની એન્ટ્રી કરવામાં આવી ત્યારે તમામ જગ્યાએ દબાણ હતા અને બધા જ ગેરકાયદેસર. આપ કલ્પના કરો કે આટલું મોટું માર્કેટ ચાલતું હોય ત્યાં ગેરકાયદે દબાણો વર્ષોથી હતા. અને એટલે જ એસએમસીને અમે પૂછી રહ્યા છે કે આટલા વર્ષોથી આ દબાણ હતા, કેમ તમારા ધ્યાનમાં ન આવ્યા? કે પછી જાણી જોઈને આ ખાડા કર્યા છે? કોઈ બીજા કારણો છે, હપ્તાખોરી પણ ચાલતી હોય છે, સૌ કોઈ જાણે છે. આપના ધ્યાનમાં ન આવે એવું બને નહીં. આપ શું આગ લાગવાની રાહ જોઈ રહ્યા હતા? આ વેપારીઓનું નુકસાન જે પ્રકારે તેઓ રડી રહ્યા છે એનું જવાબદાર કોણ? આપે ક્યારેય પગલાં ન ભર્યા, ક્યારે પણ નહીં. તક્ષશિલા જેવું કાંડ પણ થઈ ગયું ત્યારે પણ આપે ખાલી વાતો કરી, પરંતુ હવે સ્થિતિ જુઓ સુરતની એની એ છે ને લોકો રડી રહ્યા છે. સવાલ એ છે કે શું ગેરકાયદે દબાણો પાછળ તંત્રની મિલીભગત છે? એટલા માટે કારણ કે આટલા મોટા માર્કેટ વિસ્તારમાં આટલું બધું બાંધકામ થઈ જાય છે. લોકોએ બેઝમેન્ટમાં દુકાનો બનાવી છે, લોકોએ બહાર જ્યાં જ્યાં જગ્યા મળી તે તમામ જગ્યાએ બાંધકામ કર્યા છે. આપની મિલીભગત નથી તો શું છે?
હવે વેપારીઓના નુકસાનનું શું? જે પ્રકારે લોકો રડી રહ્યા છે, આપે કહી દીધું કોઈએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જે પ્રકારે મેયર સાહેબે કહ્યું, આમ ન ચાલે. વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરે. એક તો પહેલા સરકારે કરવાની અને આ દુર્ઘટના ઘટે જ નહીં તેનું ધ્યાન રાખવાનું હોય. દુર્ઘટના ઘટી ગઈને આપ કહી રહ્યા છો કે માનવતાના ધોરણે લોકો દુકાન આપી રહ્યા છે, આપને શરમ આવવી જોઈએ આ નિવેદન મીડિયા સામે આપતા પહેલા. અને એટલે જ અમે સવાલ આપને કરી રહ્યા છે, સીધો સવાલ મ્યુનિસિપલ કમિશનરને અને મેયરને કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેશો ખરા? માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે, જ્યારે આ પ્રકારની ઘટના ઘટે મીડિયા બતાવે એટલા માટે મીડિયા સમક્ષ સારું લાગે એટલે આઈને કહી દેશો કે પગલાં ભરીશું, પરંતુ ત્યારબાદ શું? તક્ષશિલામાં ક્યાં કોઈને ન્યાય મળ્યો? અધિકારીઓ ક્યાં કે જે લોકો પોતાના કામમાં આંખ આડા કાન કરે છે ને એટલા માટે આ સ્થિતિ સર્જાય છે? આપે સૌથી પહેલા સ્વીકારવું પડશે અને આત્મમંથન કરવું પડશે, અને તો જ કદાચ આ પ્રકારની સ્થિતિનો હલ આવશે. નહીં તો એ જ સરકારી જવાબ આપ આપશો જે દર વખતે આપ આપો છો. આશા રાખીએ કે ખરેખર આ કેસમાં જે પણ જવાબદારો હોય તમામ